સદગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મ કી જય. પરમ ગુરુ પરમાત્માની જય. ઓમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનો કામદમ મોક્ષદમ દેવ ઓંકારાય નમો નમઃ. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિં તેષાં મંગલં તેષાં હૃદયસ્તુ ભગવાન મંગલાય તનો. અખંડ મંગલાકારે વ્યાપ્તેન સનાતન તત્પદર્શિતમ येन तस्मै श्रीगुरुवे नमः. सद्गुरु ભગવાન કી જય. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि. ये मोक्षार्थी आत्मा તું જેવો હોય એવો તું જેવી હોય એવો સત્પુષ્પ સમર્પણ થઈ જાય. મોક્ષ તારું સ્વરૂપ છે. આ બારની બલા તને વળગત ને પણ ભ્રાંતિઓ પડશે. આત્માને આ વસ્તુ વળગત ને જેમ દીવાને અંધારું ધરત નહીં, સોનાને કાટ લાગે જ નહીં, એમાં આત્માને આ કાળ ખાય છે. આ જન્મ મરણ દેહત્યાગથી પાછો છે. જન્મ મરણ હું દેહ છું એટલે દેહના તમામ ધર્મો આપણા પ્રસંગે. હું આત્મા છું તો સર્વજ્ઞ પરમાત્માનો ધર્મ નિજાનંદ પરમાનંદ સહજાનંદ એવા પોતાના સ્વરૂપમાં આરૂઢ થઈ જાય. આપણે બધા હરખા લાગે. કોઈ સાક્ષાત્કારી પુરુષ કેવી દશા હોય એ તો જગતનો અંધારે નાખી શકે. જગતનો ઓળખી શકે નહીં, કારણ કે સાક્ષાત્કારી પુરુષ સર્વજ્ઞ હોય. એ મનવાણીથી પર હોય. મન બુદ્ધિ ઇન્દ્રિયો એ તો હમનો પરિવાર છે. આ જગત તમામ થઈને લોક અહમનો પરિવાર છે. એ સ્વયંની વાતો શું કરવી કે ઓધરણા ગામમાં ચશ્મા રણસવા જઈએ. આ ઘરનું ગામમાં ઓધરણું હોય પછી ચશ્મા વેચવા જઈએ. કોણ પૂરી કરાવે? કારણ કે એને એના ઉપયોગ જ નથી. એમાં જગતને બ્રહ્મનું જ્ઞાન નથી, ભાન નથી. ભાન પોતાના સ્વરૂપનું ભાન જ નથી. સુખદેવજી જયારે ભ્રમ થયું તો આ તો બધું મિથ્યાત્વ છે. ત્યારે પોતાના ગુરુ વ્યાસજીને પૂછે છે, એ પિતાજી મારા સદગુરુ જોઈએ, મારા ગુરુ જોઈએ, બરોબર બોધ આલો. તો વ્યાસજી કહે છે આપણા બાપ બેટાનો સંબંધ છે એટલે તને ગરીમાં જ્ઞાન નહીં થાય. તો જનક બહાંજા જનક સુખદેવ કહે છે હું બાળપણનો યોગી બ્રહ્મચારી અને સરસ આ જનક રાજા ભોગી 4 મહારાણીનું ધણી અને આખા બ્રહ્માંડનો
ચક્રવર્તી એ બધું બોધ આવે કે સુખદેવ જો જ્ઞાન જોઈતું હોય તો ભગવાનને મળજો. આ ભોગીમાં મળે ये भोगी सता योगी से आ जनक भोगी सता योगी से तो तेरा पहाड़ कर दे. तो सुखदेव ગુરુના પહાડ જાય છે, જનક પહાડ જાય છે અને વ્યાસજી કહે છે કે સુખદેવ ગુરુ કરે તો જનકના કરજે, જનકના કરજે, બીજું ભગવાન ફસાતો ન. હવે હા પિતાજી કહેતો કરતો સુખદેવ આગળ જાય છે, પિતાજી પાછળ જ હોય છે. કરતા કરતા રસ્તામાં એક સરોવર આવ્યું. એ સરોવરની અંદર 20-25 છોકરીઓ નાહતી હતી. તે સુખદેવીથી જ્યાં એ કોઈને કોઈ મર્યાદા રાખીને મસ્ત રહીને આયા કરી. હા, પણ જ્યારે વ્યાસજી થઈને નીકળ્યા ત્યાં છોકરીઓ દોડતી દોડતી આવી, બધો ઝઘડો લઈને ઓઢી ઓઢી બેસી ગઈ. અમુક તો પડદા કરી બેસી ગઈ. વ્યાસજીને થયું હું હારો 100 વર્ષનો ડોહો, મારું શરીર નબળી પડી છે, આંખે ઊંડી જતી રહી છે, સાંભળું ધોળું થઈ ગયું છે, અને આ છોકરીઓ મારો 25 વર્ષનો છોકરો જો માટે જો એની કોઈ મર્યાદા ના રાખી, એને કોઈ લુગડું ઓઢ્યો નહીં, અને હું 100 વર્ષનો ડોહો હોવાથી નીકળ્યો અને આ છોકરીઓ લુગડો બેને ઓઢી બેસી જાય છે. બધું બેસી આગળ બેસી જાય છે એકદમ નાવાનું બંધ કરીને. વ્યાસજી અસર પામી ગયા. એક છોકરીને પૂછ્યું કે બેટા આ મારો જન્મ જો છોકરો 25 વર્ષનો હોય છે જો એ તમે કોઈ મર્યાદા ના પાડી અને હું 100 વર્ષનો ડોહો હોય નીકળ્યો છું ત્યારે તમે રોજને મારી જાઓ છો તો મને અસર જ થાય છે. તો એક છોકરી કહે છે દાદા માફ કરજો, તમે જ્યારે વાત પૂછતી કહેતા હે સુખદેવ ગુરુ કરે તો જનકને કરજે. તારે આ ઝાડ બોલતો પડતો, આ ઝાડ પણ બોલતો હતો, કારણ કે સુખદેવની જગ્યા સર્વજ્ઞ હતી. આ સુખદેવની દશા જાણો પાણો પ્રાણી માત્ર હું આત્મા પ્રકટ છું, સ્વયં પ્રગટ પરમાત્મા છું. આવી અસલ દશા હતી. એટલે એમની કોઈ મર્યાદા રાખવાની ના હોય. એ તો સર્વજ્ઞ સુખદેવ હતા જ નહીં. એ તો દેહ દેખાતો હતો, એનું અસલ સ્વરૂપ સર્વજ્ઞ હતું. તમારી આ દેહ દશા છે, બધું 100 વર્ષ હતું તો દેહ દશા, એટલે પુરુષનો દેહ દેખાય છે તે જ્ઞાન નથી, આ તો ભાષા છે. આ ભાષા જ્ઞાન એ ક્ષેત્ર, દશા જ્ઞાન એ અસલ જ્ઞાન છે. દીવો કરીએ એટલે પ્રકાશ ના થઈ જાય, દીવો કરીએ એટલે અંધારું નાહી ના જાય, પણ દીવો પ્રગટ થાય અંધારું આવા નહીં. આ તો મન બુદ્ધિની પારની વસ્તુ. મન બુદ્ધિ અમો કરો નહીં, સ્વયં દશાય. જેમ સોનું આવે 1000 જાતની ધાતુ હોય, પણ સોનું કદી કાચ લાગે જ નહીં, કોઈ કાલે કાચ ના લાગે. એમ જ્યારે આત્માની શુદ્ધ દશા, શુદ્ધ આત્મા, એને આ બધા અડર નહીં, કાર અડર નહીં, કાર એવું આપણું સ્વરૂપ છે. પ્યાની માતાનું એ આપણું સ્વરૂપ છે. સુખદેવનું હતું એ જ આપણું સ્વરૂપ છે.
જગતનું હતું એ જ સ્વરૂપ આપણું છે, પણ ઉપર આ મિથ્યાત્વના કાળા પડદા બાંધી દીધા. મિથ્યાત્વના મનમાં, બુદ્ધિમાં, ઇન્દ્રિયમાં અને એક તો મૂળતો અહંકાર. આ જગતના ભાવ છે અહંકારથી. તઈને લોક ન બસ અહંકારથી ન બસ. નિર્વિકાર દશાના ચોથી પુરુષનો અવતાર. આ તો તમે ભાગ્યશાળી છો, મહાન ભાગ્યશાળી છો. તમારા પુણ્યનો કોઈ પાર નથી. તમારા પુણ્યનો કોઈ પાર નથી. પણ ભાઈ ઓખ ના ઉઘડે તો હજી સૂર્ય દેખાય નહીં. અંતરની ઓખ ના ઉઘડે તો હજી પ્રાણી માત્રમાં પરમાત્મા દેખાય. આ ઝાડમાં સુમ કરતો ભ્રમણ થાય. કોઈ જગ્યા ખાલી નથી. આ સૃષ્ટિમાં બ્રહ્મ સિવાય કોઈ સર્જ ને બીજું દેખાય છે એ તો સપનું છે. સપનું સપનામાં જેમ જાત જાતના નવા નવા દ્રશ્યો દેખાય છે, પણ જોનારું જુદું છે. હજારો દ્રશ્યો પડે પણ જોનારું જુદું છે. એમાં આપણો આત્મા ન તમદત્રાણી સૂર્યો શશાંકો ન પાવક ન એકત્વા ન નિવૃત્તિ તથા પરમ. પરમાત્માનો આત્માનું કેવું ધામ છે? પરમ ધામ છે. જો કોઈ આ ત્રિગુણી માયા સ્પર્શ ના કરી શકે, કઈ ગુણો સ્પર્શ ના કરી શકે, એવી અસલ આત્માની દશા. લોકામાં કહીએ તો સોનાને કદી કાચ લાગે જ નહીં. સૂર્ય કદી અંધારું જોયું નથી. આ દીવો નોંધો છે પણ સતો કદી અંધારું જોયું નથી. એ અસલ દશા છે. અને દશા પરિપક્વ થવી જોઈએ. એ ભાષામાં કામ કરો નહીં, એ અસલ દશા આપવી જોઈએ. આત્માથી નેસા ઉતરી જાઓ એટલે જગત. આત્માને એક સંકલ્પ કરે એટલે જગત. જો સંકલ્પ વિકલ્પ શૂન્ય છે તો બ્રહ્મ અખંડ છે. જો સંકલ્પ વિકલ્પ શૂન્ય છે તો અખંડ બ્રહ્મ હાજર છે. તમારું બેહ કે ન બેહ આ બુદ્ધિ પારની વાત છે. હું બુદ્ધિમાં લાઈ તમને કહેવા માંગુ છું. અને એ વસ્તુ બુદ્ધિ પાર છે, અક્ષરાતીત છે. અક્ષરોમાં આવવા નહીં. આ અક્ષરો એક તો પ્રાણી માત્ર જે આત્મા છે એને અક્ષર કીધું. પ્રાણી માત્રમાં જે આત્મા છે એને અક્ષર કીધું છે. અને અક્ષરાતીત એ સ્વયં બ્રહ્મ છે. આત્મા અક્ષર છે પણ સ્વયં અક્ષરાતીત છે. જેમ કરો છે મારી બુદ્ધિ ખરાબ થઈ જાય. મારી બુદ્ધિ ખરાબ થઈ જાય. કશું કામ નથી કરતી. વેલ્ડિંગ કરે છે. તખલા થઈ જાય બધા. વેલ્ડિંગ કરતા જોઈ છે. વેલ્ડિંગ કરતા આમ કરે તો તખલા થઈ જાય. અસલ વસ્તુ જુદી છે. અસલ વસ્તુ જુદી. વિલંબ કરવા જાય છે એટલે તંખલા પડી જાય. એમાં તંખલા પડે. આ તંખલા છે. એમાં અખંડ તત્વ પડી છે. ભાઈ તકલ પડી છે. પણ પેલું તો તારા પાસ છે. એ આપણો બાપ છે, આપણો અસલ છે, એ બી પરમાત્મા છે. એ અખંડ બ્રહ્મ છે. તમારા એમાં પરવાનું છે. આ બધા છૂટી જાય તો એ
હું એક છું, અય આત્મા બ્રહ્મ, અય આત્મા બ્રહ્મ. ઈમાન મારા કોઈ ફેર દરિયામાં પોણી છે, તમારા માટલામાં છે, પોણીમાં ફેર નથી, માટલાનો ફેર. દરિયામાં ગંગામાં પોણી છે, ગંગામાંથી પોણી છે, માટલું એ બદલાવો તો માટલું એ પોણી નથી, અને જે પોણી છે એ ગંગાજળ છે. એ તમારો આત્મા થયો પરમાત્મા છે. એવા પરમાત્માને ભૂલી આપણે ગર્ભમાં જઈએ, જન્મ મરણમાં જઈએ, એ આદિ ઉપાધિમાં પડીએ તો હવે કલાક હાય 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 ખાઈ ગયું સાપ ખલાસ થઈ ગયું, ખવાઈ ગયું સાપ ખવાઈ ખલાસ થઈ ગયું. કેમ? આત્માની નિષ્ઠા નથી. આ ખવાય છે તેમ સ્વયંની નિષ્ઠા નથી. નિષ્ઠા અમો આવા કાઢશો આવા કોણ નરો નહીં, બધા આવડું દીવડું આટલું હોય એમાં સ્વયં પ્રકટ છે. એમાં જગત હરો જ નહીં, હરો ને મોય ખબર પડે. આત્માથી નેસું હડું ઉતરવું એટલે એમાં તો મોઢા જ દબા. આત્માથી નેસું ઉતરવું એટલે એમ થાય કે આ સયા પાપે આ વળગ્યું છે, કયા જન્મમાં આવું પાપ કર્યું તેથી નેસું ઉતરવાનું આવે. એવી આત્માની દશા છે. સંદાબા જે આ ખોડિયું નથી, આ ખોડી તો આજે કરો કે કાલે મારો તો હો વળે મારવાનું છે. પણ જ્ઞાની પુરુષો જીવતો અને બારી પુરુષ, અને અજ્ઞાની જીવો મર્યા પછી બારે છે. પણ જ્ઞાની પુરુષો જીવતો અને બારી પુરુષ છે. જ્ઞાનાગ્નિઓ બની જાય ખાસ થઈ જાય. જેવી અદભુત ચર્ચા સત્પુરુષે ભારતની અદભુત ચર્ચા છે. ભારતના ઋષિમુનિઓની અદભુત એવી યોગ સિદ્ધા છે. અને એક વખતે યાદ તો થઈ જાય ને કે કરોડે સાલો લખ્યું, ભગવાન થાલો પડશે, થાલો પહેરીને થાલો રખડ્યું. અચ્છા પેલો હમનો ક્વેશ લાગી જાય, હમણી ક્વેશ લાગી જાય. એ આત્મા તો વળી હકત નહીં, આ તો સાહેબ દશા છે. જેમ દીવાની દશા છે, જેમ પકડો કરો તો પકડો ના મેળ પડે, એની અસર દશા છે. જેમ ફ્યુઝમાં વાયર પડ્યું તરત સંકારો કરે, એમ સહેજ વર્તી આત્મામાં શક્તિ થઈ જાય તો હું દેહ નહીં, હું દેવ છું, તો સ્વયં બ્રહ્મ છું. આ તો મહાન બાળ ભાગ્યશાળી વસ્તુ છે. આ તો કરોડે કોઈક આ વસ્તુ દર્શા પાડે નિર્વાણો મારે છે. તો ભાઈ કઈ પાપમાં છે પડતા નહીં, દેહ ભાવનો અભિમાન કરતા નહીં. કોઈ વિદ્યાભ્યાસ થઈ હોય તો એ પુણ્યયુગ છે. તો હોદ્દો આવી ગયો હોય તો એ પુણ્યયુગ છે. તેના સિદ્ધિઓનો સિદ્ધિઓ, તમામ સિદ્ધિઓનો સિદ્ધિ એવો આત્મા છે. બધી સિદ્ધિઓ તો ફરતા તારી. કોઈ પુનઃઉદય હોય કોઈ સિદ્ધિ આવી જાય, કોઈ થઈ જાય. એ બધું વચમાં એમાં ફસાવાય નહીં. એ બધી ફસાવણી છે. કોઈ જગ્યાએ ફસાવાય નહીં. સ્વયંના જગતમાં કોઈ હાથગાર હોતા ભરાય એવું મારે દશા રાખવા કામ થઈ જાય. કરોડો જન્મે આવ્યો ગયો છે. બહુનામ જન્માંતે જ્ઞાનવાન પ્રગટે વાસુદેવ સર્વમેથી સહમાત્મા દુર્ભમ. કરોડે જન્મ જતો પછી મનુષ્ય શરીર મળીશ કે આપણે આ
ધૂળ ફેરવા ફાડી નાખવાનું. એટલી ખબર નથી પડતી કે થાલો સમ આવ્યો છું, થાલો સમ જવાનો છું, અને આ કુવે ચોથી વળગી છે ને, આ બલાસોથી વળગી સારી. જો કામ નથી તો સ્વયં રામ છે. જો કામનો રોગ નથી એ તો સ્વયં રામ. એ તો સ્વયં રામ છે. એને આત્મા સ્વયં રામ છે. તેને તો કામમાં ક્રોધમાં લોભમાં ફસાઈ ગયેલો. કામ ક્રોધ લોભ કો જબ લગત में स्थान શું પંડિત શું મૂર્ખા બધું એક સમાન. પંડિત હોય કે વિજ્ઞાન હોય ગમે તે તો હોય. મોટી 4 વેદની વિદ્યા તો 4 વિદ્યા કરી હોય, પણ જો આ કામ ક્રોધ લોભ છે તો સ્વયંનો જીરો છે. જીરો 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 જીરો. તો સ્વયં આદર્શ તિકાર દશે. તિકાર તિકાર તૈને કાર. જેમ પ્રકૃતિઓ છે ગમે તે ઓગળી ગયા તો પકડે, એવી આત્માની દશા તિકાર છે. આ દિવસ એ કરારથી થાય છે અને હું અખંડ ચાલુ. આ દીવાનું પ્રતીક છે પણ કરારથી થાય છે. પણ આપણો આત્મા અખંડ છે, સ્વયં છે. એ બાળવાનો કરવાનો છે ને તો ભાઈ ટાઈમ થઈ ગયો બેટા. સુખી રહો, ખૂબ ખૂબ સુખી રહો. તમારા પુણ્યનો કોઈ પાર નથી, પણ પુણ્ય પાપથી પર થઈ આપણે આત્માની દશા છે. પુણ્ય પાપથી પર એ આત્માની દશા છે. તો સુખી રહો. સદગુરુ ભગવાન